ગુડ મોર્નિંગ મિત્રો. આપણે આજે આ ચેપ્ટરની અંદર જ જે કાલે ટૉપિક ચલાવ્યો હતો એને જ આગળ કન્ટિન્યુટી કરીએ છીએ. આપણે કાલે અભ્યાસ કરી ચૂક્યા છીએ મિત્રો કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે આપેલી છે. આગળ જતાં અંશ થેકલ નામના વૈજ્ઞાનિકે ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી, જેમાં વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને પ્રોટિસ્ટાનો સમાવેશ થાય છે. નેક્સ્ટ કોપલેન્ડ નામના વૈજ્ઞાનિક આવે છે કે જેમણે ચાર સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ એટલે કે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, પ્રોટિસ્ટા ઉપરાંત આદિકોષ કેન્દ્રી સજીવોને આધારે મોનેરા સૃષ્ટિમાં વર્ગીકૃત કરેલા છે. અને નેક્સ્ટ જે આર.એચ. વિટેકર નામના વૈજ્ઞાનિક આવ્યા, જેમણે 1969માં 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપેલી છે. અને એ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જે છે એ મોનેરા છે, પ્રોટિસ્ટા છે, ફૂગ છે, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આજે આપણે જે ટૉપિક સ્ટડી કરવાનો છે એ નીટ પ્રિપરેશન માટે છે, બરાબર? તો અહીંયા તમારું ધ્યાન હોવું જોઈએ. અહીંયા હું તમને જે ચાર્ટ દોરીને સમજાવું છું એ ઉદ વિકાસને આધારે છે. ઓકે, હવે પહેલો પ્રશ્ન એ થાય મિત્રો કે ઉદ વિકાસ એટલે શું? તો તમે જાણો છો મિત્રો કે જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ હતી એ સમય દરમિયાન ધીરે ધીરે સજીવોની ઉત્પત્તિ થઈ. પહેલાંથી આટલા જટિલ સજીવો બનેલા નહોતા. જેમ જેમ ઉદ વિકાસ થયો એમ સૌ પ્રથમ પહેલો જીવ બન્યો અને એ શરૂઆતમાં એકકોષી સજીવો બન્યા અને એમ આગળ જતા લાખો વર્ષોને અંતે બહુકોષી અને સસ્તન સમુદાય સુધીના સજીવો તેમજ વનસ્પતિ પણ આ રીતે ઉત્પન્ન થયેલી છે. ઓકે, તો અહીંયા આપણે જે આજે સ્ટડી કરવાની છે એ છે ઉદ વિકાસને આધારે જટિલતા સંબંધિત 5 સૃષ્ટિનું વર્ણન. ઓકે, અને આ આર.એચ. વિટેકર ટોપિક સાથે જ સંલગ્ન છે મિત્રો. ઉદ વિકાસ જે થયો, બરાબર, કેવી રીતે એકકોષી સજીવો બન્યા, એકકોષી સજીવોમાંથી 1 by 1 કેવી રીતે બહુકોષી સજીવો બન્યા, આ રીતે જટિલતા વધતી જાય છે. ઓકે, અને એને આધારે આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જેને આર.એચ. વિટેકર દ્વારા શોધવામાં આવેલી છે એને જ આપણે સમજવાનું છે. અહીંયા હું તમને જે ચાર્ટ વાઇઝ સમજાવું છું એ તમને ઓબ્જેક્ટિવ સોલ્વ કરવામાં વધારે સરળતા રહેશે. ઓકે, તો સૌથી પહેલાં મિત્રો અહીંયા તમારું ધ્યાન હોવું જોઈએ. આ લાઈન એવું બતાવે છે, આ ઉપરની તરફ એરો એ બતાવે છે ઉદ વિકાસની દિશા. ઉદ વિકાસની દિશા છે કે કેવી રીતે નીચેથી ઉપર તરફ જઈએ છીએ એમ એમ સજીવો જે છે એનો ઉત્પત્તિ થતી જાય છે. તો એ આર.એચ. વિટેકરની અંદર ઉદ વિકાસને આધારે આ ચાર્ટની અંદર આપણે 4 માપદંડ લીધેલા છે. એક આવે છે મિત્રો કોષની જટિલતાને આધારે. ઓકે, બીજો માપદંડ લીધેલો છે દૈહિક, મતલબ કે સજીવની જટિલતાને આધારે. ત્રીજો માપદંડ જે છે એ જોઈએ છીએ મિત્રો તો પોષણને આધારે. અને ચોથો જે માપદંડ જે છે એ છે મુખ્ય પરિસ્થિતિકીય ભૂમિકા કેવી છે સજીવની. તો આ ચાર્ટની અંદર આપણે ટોટલ આવા 4 લક્ષણો છે. એક છે કોષની જટિલતા, બીજી દૈહિક જટિલતા, પોષણ અને મુખ્ય પરિસ્થિતિકીય ભૂમિકા. બરાબર, આ ચાર્ટ મેં તમને નીટ પ્રિપરેશન માટે થોડોક એક્સ્ટ્રા સ્ટડી કરાવું છું. ઓકે, તો સૌથી પહેલાં આપણે સમજીએ છીએ મિત્રો. તો આ રીતે હું જે રીતે તમને ચાર્ટ સમજાવતી જઉં છું એમાં તમારું ધ્યાન હોવું જોઈએ. ઓકે, તો કોષની જટિલતાને આધારે આપણે સમજીએ મિત્રો. તો સજીવ જે છે એ સુકોષ કેન્દ્રી છે કે આદિકોષ કેન્દ્રી છે? આદિકોષ કેન્દ્રી. ઓકે, તો આને આધારે તમારે કોષની જટિલતાને સમજવાની છે. હવે તમે આગળના લેક્ચરમાં બી
સમજાવ્યું તું મેં કે આદિ કોષ કેન્દ્રીનો મતલબ કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ ગેરહાજર છે. અને સુકોષ કેન્દ્રીનો મતલબ એવો થાય છે મિત્રો કે કોષ કેન્દ્ર છે એની ફરતે કોષ કેન્દ્ર પટલ હાજર છે. તો જો આદિ કોષ કેન્દ્રી છે તો એની જટિલતા ઓછી છે, કારણ કે કોષ કેન્દ્ર પટલ એ સમય બનેલું નહોતું. ઉદ્વિકાસ શરૂઆતમાં વાત કરીએ છીએ અને ધીરે 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 બરાબર ચેન્જીસ આવે છે કોષની અંદર અને એમાંથી સુકોષ કેન્દ્રી સજીવો બને છે. એવો કોષ બને છે કે જેની અંદર કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ હાજર છે. તો આ રીતે બે ભાગમાં વહેંચેલા છે. સેમ એ જ રીતે મિત્રો દૈહિક જટિલતા, દૈહિક જટિલતાને બી આપણે લઈએ તો એક કોષી છે સજીવ કે પછી બહુકોષી છે. કાલે આપણે એનસીઆરટીની બુક પ્રમાણે જે ચાર્ટ મેં તમને સમજાવ્યો તો એ જ પ્રમાણે અહીંયા એ જ માહિતી સંલગ્ન છે, પરંતુ એની અહીંયા રજૂઆત અલગ રીતે કરેલી છે ને આપણે નીટ માટે તૈયાર કરવાનું ઓબ્જેક્ટિવ બહુ સરળતાથી આપણે આમાં ક્લિયર કરી શકીએ છીએ. તો દૈહિક જટિલતા મતલબ જે સજીવ છે એ એક કોષી છે કે બહુકોષી છે એને આધારે ડિવાઇડેશન 5 સૃષ્ટિને અહીંયા ડિવાઈડ કરવાની છે. ઓકે, સેમ જ રીતે પોષણની વાત કરીએ મિત્રો તો પોષણની અંદર સજીવ જે છે એ સ્વયંપોષી છે. સ્વયંપોષી છે મતલબ કે પ્રકાશ સંશ્લેષણ કરે છે કે નહીં કરતા એ કે આવે છે. અને વિષમપોષી, હવે વિષમપોષી જે છે એમાં બે વર્ડ્સ તમારા માટે નવા છે મિત્રો. વિષમપોષી મતલબ પરપોષી, બીજા સજીવ ઉપર ખોરાક માટે આધાર રાખે તો આપણે એને કહીએ વિષમપોષી. તો અવચૂષણ મતલબ ચૂષણ એટલે શોષણ, કોઈ પણ સજીવ છે એમાંથી ખોરાકને શોષે છે, ખોરાક સીધે સીધો ખાતા નથી તો એને આપણે કહીએ છીએ અવચૂષણ. અને એ જ રીતે વિષમપોષી લઈએ કે જે ખોરાકને અંતઃગ્રહણ કરે છે. ઓકે, તો બંને વર્ડ્સનો મતલબ ક્લિયર હોવો જોઈએ. અવચૂષણ મતલબ ખોરાકને શોષવામાં આવે છે અને અંતઃગ્રહણ જેમ આપણે ખોરાકને ખાઈએ છીએ એને કહેવામાં આવે અંતઃગ્રહણ. સેમ એ જ રીતે મિત્રો મુખ્ય પરિસ્થિતિ કે ભૂમિકાને આધારે બી આપણે લઈએ તો ઉત્પાદક છે કે પછી વિઘટક છે. વિઘટક શબ્દ સમજીએ. ઉત્પાદકનો મતલબ તો તમને ક્લિયર છે કે જે ખોરાક બનાવે છે એને ઉત્પાદક કહીએ છીએ, બરાબર. અને જે ખોરાક જે છે ગ્રહણ કરે છે એને ઉપભોગી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો? ઉપભોગી, બરાબર. પણ વિઘટકનો મતલબ એવો થાય છે કે જે મૃતોપજીવી પ્રકારનો જે સજીવો મરેલા છે એ સજીવોનું જે શરીર છે એ જટિલ છે અને એ જટિલ શરીરને વિઘટકો એવા સજીવો કે એને સડો કરે છે અને એમાંથી ખોરાક મેળવે તો એવા પોષણને આપણે મૃતોપજીવી કહીએ છીએ, મતલબ કે એને વિઘટક પ્રકારનું કહી શકીએ છીએ. તો આ રીતે હવે આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિને અહીંયા ઇન્વોલ્વ મતલબ કેવી રીતે એને દર્શાવી એ સમજવાનું છે. તો સૌથી પહેલાં અહીંયા જોઈએ છે મિત્રો, દાખલા તરીકે આ રીતે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિને આપણે આ રીતે ડ્રો કરતા જઈએ છીએ. કઈ સૃષ્ટિને કઈ જગ્યાએ આપણે મૂકવી છે એ બી જોઈએ છે મિત્રો. અને કેટલાક રીઝનને આધારે આર.એચ. વિટેકરે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિને આ ચાર્ટની અંદર આપણે દર્શાવી શકીએ. હવે સૌથી પહેલા જે પણ સજીવો હતા એમાં કોષની જટિલતાને આધારે જે સજીવો આદિ કોષ કેન્દ્રી હતા, તો હવે તમે જાણો છો કઈ સૃષ્ટિ છે કે જેને આપણે આદિ કોષ કેન્દ્રીય સૃષ્ટિ તરીકે ઓળખીએ છીએ. કાલે મેં તમને સ્ટડી કરાયેલું કે 5 સૃષ્ટિમાંથી એક સૃષ્ટિ એવી છે કે જેને આપણે આદિ કોષ કેન્દ્રી કહીએ છીએ અને એ સૃષ્ટિ જે છે એ મિત્રો મોનેરા છે. ઓકે, તો એને આધારે એ નક્કી થઈ જાય છે. અહીંયા આપણે પ્રોટિસ્ટાને દર્શાવીએ છીએ, આ પ્રોટિસ્ટા છે. ઓકે, અહીંયા આપણે વનસ્પતિ સૃષ્ટિને દર્શાવીએ છીએ. બીજું છે ફૂગ નામની સૃષ્ટિ. આર.એચ. વિટેકરે અલગથી ફૂગને દર્શાવેલી છે, એક અલગ સૃષ્ટિ આપેલી છે. ઓકે, અને ત્રીજું જે છે અહીંયા લઈએ છીએ મિત્રો તો એ છે પ્રાણી સૃષ્ટિ. તો આ રીતે આપણે 5 સૃષ્ટિને દર્શાવેલી છે. હવે મોનેરા જે છે આદિ કોષ કેન્દ્રીય છે, એનો મતલબ કે અહીંયાથી સુકોષ કેન્દ્રીથી ઉપરની બાજુએ મતલબ ઉદ વિકાસની દિશાને ધ્યાનમાં લઈએ છીએ તો પ્રોટિસ્ટા,
વનસ્પતિ સૃષ્ટિ, ફૂગ અને પ્રાણી સૃષ્ટિ જે છે એ સુકોષ કેન્દ્રી છે. ઓકે, અને એ આપણે પેલા ચાર્ટમાં બી એ જ રીતે દર્શાવ્યું છે ને અહીંયા બી આપણે એ રીતે દર્શાવી શકીએ છીએ. નીચે છે આદિકોષ કેન્દ્રી છે ને એની ઉપર જેટલી પણ સૃષ્ટિ આવે છે એ બધી સુકોષ કેન્દ્રી છે. ક્લિયર મિત્રો? તો આદિકોષ કેન્દ્રી પૂછે તો મોનેરા, સુકોષ કેન્દ્રી પૂછે તો પ્રોટિસ્ટા, વનસ્પતિ સૃષ્ટિ, ફૂગ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. નેક્સ્ટ, દૈહિક જટિલતાને આધારે બે ભાગ વેચાય, એક કોષી અને બહુકોષી. ઓકે, તો તમે જોઈ શકો છો એક કોષી અહીંયા બતાવેલું છે તો એ ભાગમાં બે સૃષ્ટિ આવે છે. કઈ આવે છે મિત્રો? બે સૃષ્ટિ, એક તો પ્રોટિસ્ટા અને બીજી મોનેરા. તો એક કોષી સૃષ્ટિ કેટલી છે? 5 સૃષ્ટિ વર્ગીકરણમાંથી આ બે સૃષ્ટિ એવી છે કે જે એક કોષી છે. એમાં જે સજીવો છે બધા એક કોષી છે. કયા? પ્રોટિસ્ટા અને મોનેરા. પણ એક વસ્તુ ધ્યાન રાખવાની છે મિત્રો કે એક કોષી આદિકોષ કેન્દ્રી પૂછે તો મોનેરા. ફરી એકવાર હું રિવાઇઝ કરું છું. ઓકે, એક કોષી આદિકોષ કેન્દ્રી સૃષ્ટિ કઈ છે? તો મોનેરા છે. હવે મોનેરામાં કયા સજીવો આવે છે આપણે ખૂબ ડિટેલમાં સ્ટડી કરવાની છે. ઓકે, મોનેરામાં જેટલા પણ સજીવો છે એને 1 બાય 1 સમજવાના છે. હાલ પૂરતું એક કોષી આદિકોષ કેન્દ્રી મતલબ મોનેરા. આદિકોષ કેન્દ્રીને પ્રોકેરિયોટિક બી કહેવાય, પ્રોકેરિયોટિક, બરાબર. અને સુકોષ કેન્દ્રી છે એને યુકેરિયોટિક તરીકે પણ ઓળખવામાં આવે છે. થોડાક વર્ડ્સ તમે ઇંગ્લિશમાં બી યાદ રાખવા પ્રયત્ન કરવાનો છે. ઓકે, સેમ એ જ રીતે એક કોષી સુકોષ કેન્દ્રી આવે તો આ એરિયામાં કયો આવે છે? પ્રોટિસ્ટા છે. હવે આગળ જઈએ છીએ મિત્રો ત્યારે 3 સૃષ્ટિ જે છે એનું ડિવાઇડેશન બાકી હતું, બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ છીએ કે વનસ્પતિ સૃષ્ટિ, ફૂગ અને પ્રાણી સૃષ્ટિ એ બહુકોષી અને શું છે? સુકોષ કેન્દ્રી. સુકોષ કેન્દ્રીને ધ્યાનમાં લઈએ તો આવી જાય વનસ્પતિ સૃષ્ટિ, ફૂગ, પ્રાણી સૃષ્ટિ અને પ્રોટિસ્ટા. પણ ફરી જ્યારે આ 4 હતા એમાંથી સુકોષ કેન્દ્રીમાંથી પ્રોટિસ્ટા અલગ પડી ગઈ. કેવી રીતે? કારણ કે એક કોષી હતી એટલા માટે. હવે બાકી રહી બહુકોષીમાં 3 સૃષ્ટિ. યાદ રાખીશું, બહુકોષી સુકોષ કેન્દ્રી 3 સૃષ્ટિ છે, વનસ્પતિ સૃષ્ટિ, ફૂગ અને પ્રાણી સૃષ્ટિ. ક્લિયર? ઓકે, હવે પોષણની વાત કરીએ છીએ તો હવે પોષણને મોનેરાથી બી આપણે સમજાવવાનું છે, બરાબર. આપણે કાલના લેક્ચરની અંદર બી એ રીતે સમજેલા છીએ. તો સૌથી પહેલા આપણે સમજીએ છીએ કે મોનેરા જે છે તો મોનેરાની અંદર એક તો ઉત્પાદક તરીકે છે, બરાબર. મોનેરાના એવા કેટલાક સજીવો છે કે જે મોનેરામાં એના બિનાને નોનસ્ટોક નામની નીલહરિત લીલ આવે છે અને એમનામાં વનસ્પતિ જેવું ક્લોરોફિલ હોય છે અને જેની મદદથી એ સ્વયંપોષી પ્રકાશ સંશ્લેષી છે. એટલે એક વસ્તુ ક્લિયર? ઓકે, આ જ મોનેરાના આ પ્રકાશ સંશ્લેષી નહીં, સ્વયંપોષી ખરા પણ પ્રકાશ સંશ્લેષણ નથી કરતા, પરંતુ એક અલગ પ્રકારનું સંશ્લેષણ છે રસાયણ સંશ્લેષી, જે આપણે આના પછીના લેક્ચરમાં આના વિશે ડિટેલમાં હું તમને સમજાવીશ. હાલ પૂરતું મોનેરાની અંદર સ્વયંપોષી 2 પ્રકારે થઈ શકે, પ્રકાશ સંશ્લેષી અને રસાયણ સંશ્લેષી. સેમ એ જ રીતે મોનેરા જે છે એ મોનેરાના કેટલાક એવા બી સજીવો છે કે જે વિષમપોષી પ્રકારના છે, બરાબર. એ ફૂગમાંથી ભલે પસાર થતી આ લાઈન, પણ તમારે આ મોનેરાનું પોષણની વાત કરવાની જે વિષમપોષી છે. આ ઉપરાંત અહીંયા જ્યારે મોનેરાનું ક્લિયર થાય સેમ એ જ રીતે પ્રોટિસ્ટા આવે છે. તો પ્રોટિસ્ટા જે છે પ્રોટિસ્ટામાંથી અહીંયા લાઈન પસારથી મતલબ કેટલાક સજીવો પ્રોટિસ્ટાના સ્વયંપોષી પ્રકાશ સંશ્લેષી છે, રસાયણ સંશ્લેષી એમાં નથી આવતું, યાદ રાખીશું. ઓકે, સેમ એ જ રીતે પ્રોટિસ્ટાના કેટલાક એવા બી સજીવો છે કે વિષમપોષી પ્રકારના છે. આ લાઈન આ એરિયામાંથી આ લાઈન પસાર થાય છે એટલે તમારે સમજવાનું કે આ બંને લાઈન એવું બતાવે છે કે પ્રોટિસ્ટાના કેટલાક સજીવો સ્વયંપોષી છે, કેટલાક વિષમપોષી છે. આ ઉપરાંત આ પ્રકારે બી કેટલાક પ્રોટિસ્ટા છે, બરાબર. અને મતલબ કે પ્રોટિસ્ટામાં 2 પ્રકારનું પોષણ જોવા મળે છે, સ્વયંપોષી કે વિષમપોષી. જો સ્વયંપોષી હશે તો પ્રકાશ સંશ્લેષી પ્રોટિસ્ટા. આપણે જ્યારે પ્રોટિસ્ટાની અંદર 5 બીજા એક્સ્ટ્રા વર્ગ સમજવાના છે અને એમાં આપણે યુગ્લિનોઇડ્સ ભણીશું જે પ્રકાશ સંશ્લેષણ કરે છે. અને પ્રોટિસ્ટામાં અમીબા અને પેરામેશિયમ બી આવે છે જેનું પોષણ વિષમપોષી પ્રકારનું છે. ઓકે, જેમ જેમ ચેપ્ટરમાં કન્ટેન્ટ ચાલતું જશે, જેમ જેમ વિષય વસ્તુ ચાલતી જશે એમ એમ વધારે ક્લિયર થશે. ઓકે, નેક્સ્ટ લઈએ છીએ ફૂગ આવે છે. તો ફૂગ જે છે વિષમપોષી પ્રકારની છે અને પ્રાણી જે છે એમનામાં વિષમપોષી પણ કયા પ્રકારનું? અંતઃગ્રહણ. કાલે મેં તમને સમજાવ્યું હતું હોલોજોઇક પ્રકારનું. અને જ્યારે વનસ્પતિ લઈએ છીએ તો એ કયા પ્રકારની છે? સ્વયંપોષી. તો આ રીતે વનસ્પતિને
ઉત્પાદક તરીકે, ફૂગ જે છે એને વિઘટક તરીકે અને પ્રાણી સૃષ્ટિ છે એને ઉપભોગી તરીકે ડિવાઈડ કરેલી છે. તો આ રીતે તમે આનું સ્ક્રીનશોટ લઈ લો છો અને એક એક્સ્ટ્રા નીટ પ્રિપરેશન માટે તમારે આ તૈયાર કરવાનું છે. હવે આપણે એનસીઈઆરટી જે છે એ બુકની અંદર આ ચેપ્ટરમાં કન્ટિન્યુ છે એ સમજાવવા માટે પ્રયત્ન કરું છું. ઓકે, નેક્સ્ટ આરએચ વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિને આધારે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિની રજૂઆત કરેલી છે. અહીંયા આપણે થોડુંક એક્સ્ટ્રા બી થોડીક માહિતી તમને હું આપતી રહીશ, જેથી કરીને આપણી બુકની અંદર જે ટોપિક આપેલા છે ને આપણે બહુ સારી રીતે હું તમને સમજાવી શકું અને તમને ખ્યાલ આવે મિત્રો. તો હવે નેક્સ્ટ આપણે મિત્રો ચર્ચા કરીએ છીએ ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ. ઓકે, અને આ ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ જે છે એ આરએચ વિટેકરની જે વર્ગીકરણ પદ્ધતિ હતી એના પછી રજૂઆત કરેલી છે. આની રજૂઆત કરનાર વૈજ્ઞાનિક હતા કાર્લ વુઝ નામના વૈજ્ઞાનિકે આ વર્ગીકરણ પદ્ધતિ આપી. આપણી એનસીઈઆરટીની બુકની અંદર આ સાયન્ટિસ્ટનું નામ લખેલું નથી, પણ તમારે આ યાદ રાખવાનું કમ્પલસરી છે. ઓકે, આ વૈજ્ઞાનિકે જેટલા પણ સજીવો હતા એને 3 ક્ષેત્ર મતલબ ડોમેન યાદ રાખો મિત્રો. ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ છે એમાં ક્ષેત્ર મતલબ ડોમેન મતલબ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. એમણે જે વર્ગીકરણ પદ્ધતિ આપી એને આધારે 6 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિનું નિર્માણ થયું. 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આરએચ વિટેકર નામના સાયન્ટિસ્ટે આપી હતી અને જે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ હતી 3 ડોમેન એને આધારે 6 સૃષ્ટિનું નિર્માણ થાય છે. એ કેવી રીતે થાય છે? તો આ વૈજ્ઞાનિક હતા કાર્લ વુઝ નામના વૈજ્ઞાનિક હતા, જેમણે આરએચ વિટેકરની જે વર્ગીકરણ પદ્ધતિ હતી એમાં થોડાક ચેન્જ કરેલા છે. એમણે સૌથી પહેલાં તો જેટલા પણ સજીવો હતા એ સજીવોને 3 ડોમેઇનમાં વેચી કાઢ્યા, 3 ક્ષેત્રમાં વેચેલા છે. કયા 3 ક્ષેત્ર છે તો એ જોઈએ છે મિત્રો. આર્કિયા ડોમેઇન, ડોમેઇનનો મતલબ થાય વિસ્તાર, ક્ષેત્ર. બીજું જે છે એ છે બેક્ટેરિયા ડોમેઇન. થર્ડ જે છે એ છે યુકેરિયા ડોમેઇન. ક્લિયર? તો ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ આપનાર વૈજ્ઞાનિક કયા હતા મિત્રો? તો કાર્લ વુઝ નામના વૈજ્ઞાનિક. ઓકે, એમણે બી કેટલાક ધોરણોનો અભ્યાસ, કેટલાક માપદંડને આધારે સજીવોને 3 ડોમેઇનમાં વેચેલા છે. ઓકે, નોર્મલી દાખલા તરીકે આરએનએ કયા પ્રકારનું છે, બરાબર, કયા પ્રકારનું રિબોઝોમનું બંધારણ છે, એ બધાને આધારે આપણે એટલું ડીપમાં ના જઈએ, પણ આટલી 3 વસ્તુ તમારે યાદ રાખવાની છે: આર્કિયા ડોમેઇન, બેક્ટેરિયા ડોમેઇન અને યુકેરિયા ડોમેઇન. ઓકે, સૌથી પહેલા તો આ વૈજ્ઞાનિકે જે આરએચ વિટેકરની જે વર્ગીકરણ પદ્ધતિ હતી એમાંથી મોનેરાને 2 ભાગમાં વેચેલા છે. યાદ રાખો છો, મોનેરા નામની જે સૃષ્ટિ હતી એમાંથી 2 ભાગ પડી ગયા, એટલે 2 સૃષ્ટિ જેવું લાગે છે આપણને. આર્કિયા ડોમેઇન નામની સૃષ્ટિ, બેક્ટેરિયા ડોમેઇન નામની સૃષ્ટિ અને યુકેરિયા ડોમેઇનની અંદર બાકીની 4 સૃષ્ટિનો સમાવેશ કરેલો છે. અને યુકેરિયાનો મતલબ સુકોષ કેન્દ્રી છે, જ્યારે આર્કિયા ડોમેઇન અને બેક્ટેરિયા ડોમેઇનને આદિકોષ કેન્દ્રીય. તમે જાણો છો મિત્રો કે મોનેરાને આપણે કયા નામે ઓળખીએ છીએ? આદિકોષ કેન્દ્રીય સૃષ્ટિ છે. ઓકે, અને યુકેરિયા ડોમેઇન છે મતલબ એમાં જેટલી પણ સૃષ્ટિ મતલબ જે પણ સજીવો આવે છે એ સુકોષ કેન્દ્રી છે. વર્ગીકરણ છે, બરાબર, બુકની અંદર લખાણ એ રીતની રજૂઆત કરેલી છે, એટલે વધારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. હું તમને જે રીતે સમજાવું છું એ રીતે તમારે સમજવાનું છે. આના પછીનો ટોપિક આપણી એનસીઈઆરટીની બુકમાં બહુ કોમ્પ્લિકેશનથી લખેલો છે. 1 બાય 1 હું તમને જે રીતે સમજાવતી છું એ રીતે તમારે મુદ્દાને સમજવાના, નોટ્સ ક્લિયર કરવાની, અને એ ક્લિયર થશે પછી તમે બુકની અંદર વાંચશો તો તકલીફ પડશે નહીં. તો યુકેરિયા ડોમેઇનમાં સુકોષ કેન્દ્રીમાં પ્રોટિસ્ટ આવે છે,
એઝ ઇટ ઇઝ જ ફૂગ સૃષ્ટિ આવે છે, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. ઓકે, તો આ રીતે દરેક વૈજ્ઞાનિકે પોતપોતાની કેટલાક ધોરણોને આધારે વર્ગીકરણ પદ્ધતિમાં કંઈક ને કંઈક નવા ચેન્જીસ કરેલા છે ને આગળ બી આવશે. જેમ જેમ વૈજ્ઞાનિકો નવા વૈજ્ઞાનિક બનતા જાય છે એ કંઈક ને કંઈક નવું રિસર્ચ કરે છે અને વર્ગીકરણ પદ્ધતિમાં ઘણા એવા ચેન્જ આવે છે. જેમ પહેલાં દ્વિસૃષ્ટિ આવી, પછી ત્રિસૃષ્ટિ, 4 સૃષ્ટિ, 5 સૃષ્ટિ અને છેલ્લે 6 સૃષ્ટિ સુધી આવેલું છે. અને આના સિવાય બી આપણે આઇકલરની વર્ગીકરણ પદ્ધતિ થોડીક એક્સ્ટ્રા સમજવાની છે. બેન્થામ, હુકરે દરેક વૈજ્ઞાનિકે પોતાની વર્ગીકરણની રજૂઆત અલગ અલગ રીતે કરેલી છે. સજીવો એના એ છે, પણ સજીવો જેમ જેમ નવા બનતા બી જાય છે, ઉદ્વિકાસ થાય છે, એમ કંઈક નવા સજીવો આવે છે, વૈજ્ઞાનિકો કંઈક નવા આવે છે, એ દરેક નવી ટેકનોલોજીનું ડેવલપિંગ થાય છે. બરાબર, શરૂઆતમાં ડીએનએ શું છે એ બી નથી ખબર અને ધીરે ધીરે તમે જાણો છો કે જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થાય છે એમ એમ નવામાં નવી વસ્તુને રિસર્ચ કરી શકે છે વૈજ્ઞાનિકો. તો આ રીતે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિમાં 6 સૃષ્ટિનું વર્ગીકરણ થયેલું છે. આ મોનેરાને 2 ભાગમાં વેચ્યા, એટલે અહીંયા આપણે લખતા જઈએ 1, 2, 3, 4, 5 અને 6. ઓકે, તો આ રીતે આપણે સમજેલા છીએ. આની જોડે મિત્રો હું તમને બીજી એક વર્ગીકરણ પદ્ધતિ જે છે એ એક્સ્ટ્રા સમજાવું છું. અને આ વર્ગીકરણ પદ્ધતિ જે છે એ આઇકલર નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલી છે. ઓકે, આપણી એનસીઆરટીની બુકમાં નથી, પરંતુ આપણી બુકની અંદર ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પછી જે રજૂઆત કરેલી છે એ સમજવા માટે આ જરૂરી છે. ઓકે, તો આઇકલરની વર્ગીકરણ પદ્ધતિ દરેક વૈજ્ઞાનિકે પોતપોતાના માપદંડોને આધારે સજીવોને અલગ અલગ રીતે ડિવાઈડ કરેલા છે. તમે બી જાણો છો કે દરેકના ઘરની અંદર સેમ વસ્તુ હોય, બરાબર, ભૌતિક સુવિધાઓ હોય, પણ દરેકના ઘરમાં એની ગોઠવણી જે રીતે છે એ પ્રમાણે ઘરનું મતલબ ડેકોરેશન થતું હોય છે. સેમ એ જ રીતે વૈજ્ઞાનિકો બી જે સજીવો હતા એને પોતપોતાની રીતે ડિવાઈડ કરવા માટે પ્રયત્ન કરેલો છે. તો આઇકલર નામના વૈજ્ઞાનિક હતા, એમણે પુષ્પની હાજરીને આધારે સજીવોને 2 ભાગમાં એમને ડિવાઈડ કરેલા છે. બરાબર, અને એ જે છે વનસ્પતિ સૃષ્ટિનું છે ડિવાઇડેશન, વનસ્પતિ સૃષ્ટિ. ઓકે, તો આઇકલર જે છે એમણે પુષ્પ હાજર છે કે ગેરહાજર છે એને આધારે જો પુષ્પ ગેરહાજર છે તો એને અપુષ્પી કીધા, અને જો પુષ્પ હાજર છે તો એને કયા નામે ઓળખ્યા? સપુષ્પી. તમે જુઓ છો મિત્રો કે આપણી આજુબાજુ ઘણા બધા પ્રકારની વનસ્પતિ છે, એમાંથી ઘણી એવી વનસ્પતિ છે, બરાબર, લીલ બી એક પ્રકારની વનસ્પતિ જ છે મિત્રો, પણ એમાં પુષ્પ નથી હોતા. બરાબર, દ્વિઅંગી છે, ત્રિઅંગી છે, એવી ઘણી વનસ્પતિ જે છે કે જેમાં પુષ્પો નથી હોતા. અને એવી કેટલી વનસ્પતિ છે તમે જાણો છો મિત્રો, બરાબર, મોટા ભાગની વનસ્પતિને તમે આજુબાજુ અભ્યાસ કરો છો, કેટલાકને પુષ્પ છે. ઓકે, તો એને આધારે આઇકલરે પુષ્પની હાજરી અને ગેરહાજરીને આધારે વનસ્પતિને 2 ભાગમાં વેચી છે, અપુષ્પી અને સપુષ્પી. સેમ એ જ રીતે આગળ જતા અપુષ્પી વનસ્પતિને બી એમણે 3 પાર્ટ્સમાં ડિવાઈડ કરેલી છે. ઓકે, એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. આ ચાર્ટની અંદર બી ઉદ્વિકાસ જ બતાવે છે મિત્રો. બરાબર, ઉદ્વિકાસનો મતલબ મેં તમને સમજાય કે પૃથ્વીની ઉત્પત્તિ પછી ધીરે ધીરે એકકોષી સજીવો, એમ બહુકોષી સજીવોને એમ કરતા પ્રાણીઓમાં બી જુઓ છો તો શરૂઆતથી ઓછો સસ્તન હતો. બરાબર, તમારે ધોરણ 12ની અંદર ઉદ્વિકાસના ચેપ્ટરમાં આની બહુ જ ડિટેલ છે કે સૂર્યમંડળમાંથી જ્યારે પૃથ્વી અલગ થઈ હતી ત્યારે શરૂઆતનું ટેમ્પરેચર બહુ જ હતું, જ્યારે જીવ પોસિબલ જ નહોતો. ધીરે ધીરે પૃથ્વી થોડીક ખસે છે, થોડુંક ધીરે એટમોસ્ફિયર એવું બને છે અને એને આધારે પૃથ્વી ઉપર જીવ બનેલો છે. એમાં બી બહુ બધા વૈજ્ઞાનિકોના અલગ અલગ મંતવ્ય છે. એમ અહીંયા એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી ઉદ્વિકાસ બતાવે છે. બરાબર, પછી આ વૈજ્ઞાનિકે એકાંગી જે હતી એને બીજા 4 પાર્ટ્સમાં બીજા ડિવાઈડ કરેલા છે. ઓકે, જેમાં એણે બેક્ટેરિયા મતલબ કે સાઇઝોફાઇટા. ઓકે, યાદ રાખીશું, થોડુંક એક્સ્ટ્રા યાદ રાખવાનું, ક્યાંક ને ક્યાંક કામમાં આવે છે, સાઇઝોફાઇટા. પછી લીલ, ફૂગ અને લાઇકેન. ઓકે, લાઇકેન શબ્દને આપણે અલગ રીતે સમજવાનો છે, આની એક અલગથી થિયરી બી છે, પણ થોડુંક યાદ રાખો છો. ઘણી વખતે વૈજ્ઞાનિકોને
એવો જીવ મળે છે કે જેમાં લીલ તરીકેના બી લક્ષણો છે ને ફૂગ તરીકેના બી લક્ષણો છે. તો આવા જીવને એમણે લાઇકેન નામ આપ્યું છે. ઓકે, લીલ પ્લસ ફૂગ બંને સાથે જ રહે, કમ્પલસરી સહજીવન. તો આપણે એને કહીએ છીએ લાઇકેન. એની વધારે ડિટેલ આપણે ચેપ્ટરના એન્ડિંગમાં ભણવાની છે. ઓકે, દ્વિઅંગી બની ઉદ્વિકાસની દ્રષ્ટિએ એમાં રિક્સિયા છે, બરાબર. આ બધું આપણે દ્વિઅંગી ત્રિઅંગી બધું ચેપ્ટર નંબર 3 ની અંદર અભ્યાસ કરવાનો છે. અને સેમ એ જ રીતે સપુષ્પી વનસ્પતિ જે હતી એ સપુષ્પીને ફરી એમણે 3 પાર્ટ્સમાં ડિવાઈડ કરેલી છે મિત્રો. સોરી, 2 પાર્ટ્સની અંદર ડિવાઈડ કરેલી છે. એ છે અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. આવૃત બીજધારી. ઓકે, તો તમે જુઓ છો મિત્રો કે સપુષ્પી વનસ્પતિમાં અનાવૃત મતલબ જિમ્નોસ્પર્મ, અનાવૃત બીજ જે છે ખુલ્લા છે. અનાવૃત, આવૃતનો મતલબ ઢંકાયેલું. ક્લિયર? આવૃત એટલે ઢંકાયેલું, અનાવૃત, બરાબર. તો એને આપણે કહીએ છીએ બીજ ખુલ્લા છે. કોના વડે ઢંકાય છે? ઓકે, એની ડિટેલ ખાલી નોર્મલી સમજવાની છે કે બીજ જે છે, આપણે દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ તમે એપલ લઈ લો તો એપલમાં ફળ છે અને ફળની અંદરની બાજુએ બીજ છે, બરાબર. જ્યારે અનાવૃત બીજધારી છે એ નોર્મલી ફ્રૂટ હોતું નથી, એમાં ફ્રૂટ બને નહીં, કારણ કે એમાં બીજાશય નહીં હોતું. ઓકે, વધારે કન્ફ્યુઝ મત થતા, બીજ ખુલ્લા છે એવું સમજવાનું છે કે પ્લાન્ટ ઉપર ફળ નથી બનતા અને એનું કારણ છે બીજાશય નથી, એટલે બીજ જ જોવા મળે છે તો અનાવૃત કહેવાય. અને જો બીજ ઢંકાયેલા છે તો આવૃત, કારણ કે આવૃત બીજધારીમાં બીજાશય હાજર છે, અહીંયા બીજાશય હોતું નથી, એટલા માટે ફળ નથી બનતું, અહીંયા ફળ બને છે. પછીથી ફરીથી આવૃત બીજધારી છે એને મિત્રો 2 પાર્ટ્સમાં વહેંચેલી છે. એકદળી વનસ્પતિ અને દ્વિદળી. બહુ બધા ડિફરન્ટ છે એકદળી ને દ્વિદળીમાં. પ્રકરણ નંબર 5 ની અંદર આના વિશે થોડીક વધારે ડિટેલ 5 અને 6 માં આવે છે, પણ એટલું ખાલી સમજવાનું છે. ચેપ્ટર નંબર 3 માં બી થોડીક આની ડિટેલ હું તમને સમજાવીશ, જેટલું એનસીઆરટીમાં જરૂરી છે એટલું ને થોડુંક નીટ પ્રિપરેશન માટે. આ રીતે આઇકલરે પોતાની વર્ગીકરણ પદ્ધતિમાં આ રીતે થોડુંક એક્સ્ટ્રા મેં તમને ચાર્ટ સમજાવ્યું છે, આ નીટ પ્રિપરેશન માટે છે. હવે આગળ જ આપણે કન્ટિન્યુ કરીએ છીએ. ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પછી જે આપણી બુકની અંદર જે લખાણ આપેલું છે એને મિત્રો આ વિડીયોને વ્યવસ્થિત સમજજો. હું કેવી રીતે સમજાવું છું એ રીતે તમે નોટ્સ લખતા જજો અને પછીથી તમને એ વસ્તુને સમજ્યા પછીથી બુકમાં તમે વાંચશો તો વધારે ક્લિયર થઈ જશે. ઓકે, અહીંયા આપણે એ જ રજૂઆતને હું સિમ્પલી કેવી રીતે સમજાવું છું તમારું ધ્યાન અહીંયા હોવું જોઈએ. ઓકે, તો પહેલાની વર્ગીકરણ પદ્ધતિ જે હતી, બરાબર. દાખલા તરીકે દ્વિસૃષ્ટિ લઈએ કે ચીજ લઈએ કે જેની અંદર જે પહેલાની વર્ગીકરણ પદ્ધતિમાં વનસ્પતિ સૃષ્ટિ જે હતી એ વનસ્પતિ સૃષ્ટિની અંદર પ્રોટિસ્ટાને બી મૂકવામાં આવ્યા, મોનેરાને બી મૂકેલા છે, ફૂગ બી એની અંદર છે ને વનસ્પતિ તો હતી જ, બરાબર. શરૂઆતની અંદર કેરોલસ લિનિયસ જેવા વૈજ્ઞાનિકોએ જેટલા પણ સજીવો હતા ચલિત હતા તે બધાને પ્રાણી કીધા અને બાકી રહ્યા જે અચલિત હતા બધાને વનસ્પતિ સૃષ્ટિમાં ડિવાઈડ કરી નાખ્યા, વનસ્પતિ સૃષ્ટિમાં મૂકી દીધા. તો એમનું બી કેટલુંક રીઝન હશે, બરાબર. તો વનસ્પતિ સૃષ્ટિમાં કોષ દિવાલની હાજરીને આધારે સમજો મિત્રો, કોષ દિવાલની હાજરી. કોષ દિવાલ નથી એ તો બધા પ્રાણી સૃષ્ટિમાં જતા રહ્યા, પરંતુ જે સજીવો વનસ્પતિ સૃષ્ટિમાં આવ્યા એ શેને આધારે? કોષ દિવાલને આધારે. તો કયા સજીવોને? શરૂઆતની વર્ગીકરણ પદ્ધતિ હતી જે દ્વિસૃષ્ટિ ત્રિસૃષ્ટિ, બરાબર. એમ કરતા આગળ જતા થોડાક ભાગ પડતા ગયા, પણ શરૂઆતની મતલબ દ્વિસૃષ્ટિને ધ્યાનમાં લઈને આપણે આ સમજવાનું છે. તો કોષ દિવાલની હાજરીને આધારે શરૂઆતમાં બેક્ટેરિયા હતા, પછીથી નીલ હરિત લીલ. ઓકે, આ લીલ નથી મિત્રો, એનું નામ એવું છે નીલ હરિત લીલ, મતલબ કે એને બ્લુ ગ્રીન આલ્ગી કહેવામાં આવે છે, બરાબર. હવે આપણે એવો પ્રશ્ન થાય કે આ લીલ તો છે, ઓકે, લીલ જેવું એની રચના છે. રિયલમાં આ નીલહરિત લીલ જેમાં એનાબીના નોનસ્ટોક જેવા સજીવો છે અને એને લીલ નામનો વિભાગ છે એમાંથી અલગ કરેલી છે. એના બી કેટલાક કારણો તમને સમજાવું છું. બીજું, આ જ સૃષ્ટિમાં ફૂગને પણ સમાવેશિત કરેલી છે અને
એ જ રીતે તમે જોઈ શકો છો મિત્રો, મેં તમને આ એક્સ્ટ્રા માહિતી આપેલી છે આને આધારે છે, બરાબર. એકાંગીમાંથી બેક્ટેરિયા છે, ફૂગ છે, લીલ જેવા સજીવો છે એ તો ખરા જ. આ ઉપરાંત દ્વિઅંગી, દ્વિઅંગી મતલબ બ્રાયોફાઇટા. દ્વિઅંગીનો મતલબ એવો થાય છે, મેં તમને આગળના લેક્ચરમાં સમજાયું તો સુકાય. સુકાય મતલબ મૂળ પ્રકાંડ પર્ણ વગરનો વનસ્પતિ દેહ, જેને આપણે સુકાય કહીએ છીએ. તો અહીંયા એકાંગી જે છે એમાં મૂળ પ્રકાંડ પર્ણ જેવું કશું હોતું નથી. દ્વિઅંગી જે છે એના અંદર થોડુંક ઉદ્વિકાસની પ્રક્રિયા થાય છે મિત્રો, થોડીક ઉદ્વિકાસની પ્રક્રિયા. અને આપણે પ્રકરણ નંબર 3માં આની ડિટેલમાં માહિતી લેવાની છે, પરંતુ થોડુંક સમજાવું છું કે દ્વિઅંગી જે છે એમાં મૂળ નથી બનતા. મૂળના જેવું કોઈક અંગ બને છે જેને કહેવાય મૂલાંગ, બરાબર. અને પછી ત્રિઅંગી જ્યારે આવે છે ત્યારે એમાં મૂળ પ્રકાંડ પર્ણ નામના 3 અંગ જોવા મળે છે, એટલે એને ત્રિઅંગી કીધેલું છે. તો આ રીતે એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી બને છે. સેમ એ જ રીતે અહીંયા આપણે એ જ લખીએ છીએ મિત્રો કે વનસ્પતિ સૃષ્ટિમાં દ્વિઅંગી મતલબ બ્રાયોફાઇટા, ત્રિઅંગી મતલબ ટેરિડોફાઇટા, પછી જિમ્નોસ્પર્મ મતલબ કે અનાવૃત બીજધારી, અને એન્જિયોસ્પર્મ મતલબ કે આવૃત બીજધારી. ઓકે, ઘણીવાર એનસીઈઆરટીની અંદર અમુક વર્ડ્સ હોય છે એનું ગુજરાતી નથી કરતા, ઇંગ્લિશનું ઇંગ્લિશ જ રવા દે છે, એટલે આપણે થોડીક પ્રેક્ટિસ રાખવાની, આપણી નજર સામે છે વસ્તુને યાદ રાખીએ. ઓકે, તો દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી, નાવૃત બીજધારી મતલબ બ્રાયોફાઇટા, ટેરિડોફાઇટા, જિમ્નોસ્પર્મ અને એન્જિયોસ્પર્મ. ઓકે, તો આ બધા જ સજીવોને શરૂઆતની વર્ગીકરણ પદ્ધતિ છે એમાં વનસ્પતિ સૃષ્ટિમાં મૂકી દીધા. એમની પાસે કઈ બીજી ટેકનિક નહોતી, એમને કઈ બીજા લક્ષણોની ખબર નહોતી, એમણે તો જસ્ટ કોષ દિવાલને મહત્વ આપ્યું અને મૂકી દો ક્યાંને, તો બધા એક જ સૃષ્ટિમાં આવી ગયા. ઓકે, એમણે આ વૈજ્ઞાનિકોએ મતલબ જે શરૂઆતની વર્ગીકરણ પદ્ધતિ હતી એમાં એમણે કોષ કેન્દ્ર પટલ છે કે નહીં એને મહત્વ નહોતું આપેલું, એ એમણે જોયું બી નહોતું. કોષ કેન્દ્ર પટલની હાજરી છે કે ગેરહાજરી છે એવું આ સજીવોમાં જોયું જ નહોતું, બરાબર. સેમ એ જ રીતે એમનું દૈહિક આયોજન છે. અત્યાર સુધી મેં તમને જે સમજાયું છે વર્ડ્સને જ આપણે કન્ટિન્યુ કરીએ છીએ, બરાબર. મેં તમને આ સમજાઈ ચૂકેલી છું, પણ આપણી એનસીઈઆરટીની બુકમાં જે રીતે લખાણ આપેલું છે ને આ રીતે તમે વાંચો છો. ઓકે, દૈહિક આયોજન છે. નેક્સ્ટ લઈએ છીએ એમનું પોષણ કયા પ્રકારનું છે, પ્લસ કોષ દિવાલમાં હાજર ઘટક કયા છે, મતલબ કોષ દિવાલ કયા ઘટકની બનેલી છે, આ બધી વસ્તુને એમણે ધ્યાનમાં જ નહોતું લીધું. ત્યારે એમણે તો ફક્ત કોષ દિવાલને આધારે નક્કી આ બધા સજીવોને મૂકી દીધા વનસ્પતિ સૃષ્ટિમાં, વગેરેને ધ્યાનમાં ન લીધા, બરાબર. અને જેમ જેમ નવા વૈજ્ઞાનિકો આવતા ગયા, બરાબર, જેમ કે અંશ હેકલ છે, એના પછી કોપલેન્ડ છે, આર.એચ. વિટેકર છે, એમ આમાંથી બીજી સૃષ્ટિઓ બનતી ગઈ. ફૂગ બની, મોનેરા બની અને પ્રોટિસ્ટા બની. ઓકે, તો સૌથી પહેલા આપણે સમજીએ છીએ કે કોષ કેન્દ્ર પટલ ને આધારે મોનેરા મતલબ બેક્ટેરિયા અને નીલહરિત લીલ જે છે એ આદિકોષ કેન્દ્રી છે. આ આદિકોષ કેન્દ્રી છે, બરાબર. એટલે શરૂઆતની વર્ગીકરણ પદ્ધતિ જે હતી એમાં આને મહત્વ નહોતું આપ્યું, એટલે બેક્ટેરિયા અને નીલહરિત લીલ એને પણ શેમાં મૂકી દીધી, વનસ્પતિ સૃષ્ટિમાં. અને ફૂગ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત એ તમે મિત્રો જાણો છો, એ બધા જે છે એ સુકોષ કેન્દ્રી છે. ઓકે, આમાં પ્રાણી સૃષ્ટિનો ઉલ્લેખ કરવાનો નથી, કારણ અહીંયા આપણે વનસ્પતિ સૃષ્ટિને ધ્યાનમાં લઈએ. કોષ દિવાલ નથી એટલે તો એવા સજીવો અલગ જ થઈ ગયા હતા જેને આપણે પ્રાણી સૃષ્ટિમાં મૂક્યા, એટલે અહીંયા આ ડિફરન્ટ પડતો હતો. નેક્સ્ટ દૈહિક આયોજનની વાત કરીએ છીએ તો બેક્ટેરિયા અને નીલહરિત લીલ જે છે એ સજીવો તો એક કોષીય હતા, બરાબર. અને જ્યારે ફૂગ છે, મોટાભાગની ફૂગ અમુક અપવાદને બાદ કરતા ઈષ્ટજીવી ફૂગ જે છે એક કોષી છે, અપવાદ છે, બરાબર. બાકી દ્વિઅંગી, ત્રિઅંગી એ બધા સજીવો બહુકોષી હતા. એટલે શરૂઆતના જે વૈજ્ઞાનિક હતા જેણે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપેલી છે એમણે આ ટોપિકને મહત્વ નહોતું આપ્યું, અને જેને કારણે આ બધા સજીવો કોષ દિવાલ હોવાને કારણે એક જ સૃષ્ટિમાં સમાવિષ્ટ થઈ ગયા. આ ઉપરાંત
જ્યારે આપણે પોષણની વાત કરીએ છીએ તો પોષણમાં ફૂગ એ છે એ તો વિષમપોષી છે, બરાબર, અને તો બી એને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકી દીધી હતી. અને એનું એક જ રીઝન છે સેલ વોલ હાજર, મતલબ કોષ દિવાલ હાજર. જ્યારે દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત કેવા છે? સ્વયં પોષી છે. ઓકે, એટલે એક આ ડિફરન્ટ પડી ગયો. નેક્સ્ટ લઈએ મિત્રો. આ ઉપરાંત જ્યારે આપણે કોષ દિવાલની હાજરી મતલબ નવા વૈજ્ઞાનિકો જે આવ્યા એમણે કોષ દિવાલમાં કયો ઘટક છે હાજર. આર.એચ. વિટેકરમાં બી મેં તમને સમજાવ્યું હતું કે કેટલાક સજીવોમાં કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે, નોર્મલી સેલ્યુલોઝ. ઓકે, વધારે ડિટેલમાં તો આપણે અલગ અલગ દિવાલના ઘટકો બી આપણે સ્ટડી કરવાના છે. ઓકે, પણ સેલ્યુલોઝની કોષ દિવાલ છે તો એને વનસ્પતિ સૃષ્ટિમાં મૂક્યા. કેટલાક એવા પ્રોટિસ્ટા છે જેમાં સેલ્યુલોઝની કોષ દિવાલ છે, ઉપરાંત કેટલાક એવા બી પ્રોટિસ્ટા હતા કે જેમાં સિલિકાની કોષ દિવાલ છે, અલગ અલગ છે. અને એવી રીતે મોનેરા છે એમાં બી અલગ પડે છે. પરંતુ ફૂગ જે છે તો ફૂગની અંદર કોષ દિવાલ જે છે સેલ્યુલોઝ વગરની મતલબ કે કાઇટિનની હતી. ઓકે, અને જ્યારે દ્વિઅંગી, ત્રિઅંગી જે છે જેમાં સેલ્યુલોઝની કોષ દિવાલ છે, પ્રાથમિક કોષ દિવાલ, આપણે પ્રાથમિક કોષ દિવાલ, દ્વિતીય કોષ દિવાલ, આવી અલગ અલગ પ્રકારની કોષ દિવાલ સ્ટડી કરવાની આવશે. આગળ જેમ જેમ ચેપ્ટર કન્ટિન્યુ થશે એમ આવશે. તો આવા રીઝનને એમણે મહત્વ નહોતું આપ્યું. ઓકે, અને એમ કરતાં કરતાં આગળ જતા આમ આ રીતે જ્યારે વિષમપોષી અને કાઇટિનની કોષ દિવાલ છે તો એવા સજીવોને અલગ રીતે વૃક્ષ સૃષ્ટિનું નિર્માણ થયું. પછી જે સજીવો બેક્ટેરિયા છે, નીલહરિત લીલ છે કે જે આદિકોષ કેન્દ્રી અને એક કોષી હતા, એમણે નોર્મલી આ વૈજ્ઞાનિકોએ એને મોનેરાની અંદર મૂકેલા છે, બરાબર. અને મોનેરાને આપણે કહીએ છીએ મિત્રો આદિકોષ કેન્દ્રી. ઓકે, અને કેટલાક એવા બી સજીવો છે કે જે એક કોષી અને સુકોષ કેન્દ્રી હતા, એક કોષી અને સુકોષ કેન્દ્રી, જેના દ્વારા પ્રોટિસ્ટા બને છે. આ સુકોષ કેન્દ્રી છે, સુકોષ કેન્દ્રી એક કોષી. ઓકે, સેમ એ જ રીતે અહીંયા બી આપણે લખીએ તો સુકોષ કેન્દ્રી એક કોષી, જે મેં તમને આગળ સમજાઈ ચૂકી છું. ઓકે, તો આ રીતે જે વનસ્પતિ સૃષ્ટિ હતી એમાંથી ફૂગ સૃષ્ટિનું નિર્માણ થયું, મોનેરાનું થયું, પ્રોટિસ્ટા બી થયું. અને વનસ્પતિ સૃષ્ટિ રહેશે જેમાં દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત, લીલ, બરાબર. આમાં આલ્ગી બી આવે છે મિત્રો, તો લીલ જેવા સજીવોનો પણ આમાં સમાવેશ થઈ જતો હોય છે. ઓકે, હવે જ્યારે આપણે આર.એચ. વિટેકરની લઈએ છીએ મિત્રો, આર.એચ. વિટેકર એણે પોતાની વર્ગીકરણ, આ વૈજ્ઞાનિકે જ્યારે પોતાની વર્ગીકરણ પદ્ધતિ બનાવી ત્યારે આર.એચ. વિટેકરે ક્લેમિડોમોનાસ આ એક પ્રકારની એક કોષી લીલ છે, ઘણી એવી લીલ છે, એક કોષી છે. અને બીજી લીલ હતી ક્લોરેલા. ઓકે, આ યાદ રાખીશું, આ એક કોષી છે, એક કોષી લીલ. આ વૈજ્ઞાનિકે પોતાની વર્ગીકરણ પદ્ધતિમાં, સમજો બરાબર મિત્રો, અહીંયા છોકરાઓ કન્ફ્યુઝ થાય છે. આર.એચ. વિટેકરે એક કોષી ક્લેમિડોમોનાસ, એક કોષી ક્લોરેલાને શેમાં ઇન્વોલ્વ કર્યા છે? પ્રોટિસ્ટામાં મૂકેલા છે, પ્રોટિસ્ટામાં મૂકેલા છે. ઓકે, અને આ જ પ્રોટિસ્ટામાં, આ સૃષ્ટિમાં અમીબા બી આવે છે, અમીબા અને પેરામેશિયમ પણ સમાવિષ્ટ છે. ઓકે, જે તે વૈજ્ઞાનિકે પોતપોતાના માપદંડને આધારે ઉલ્લેખ કરેલો છે. તો આપ યાદ રાખીશું કે આર.એચ. વિટેકરની વર્ગીકરણ પદ્ધતિમાં આમ નોર્મલી ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા એ લીલ નામના વિભાગમાં આવે છે. પરંતુ જ્યારે આર.એચ. વિટેકરે પોતાની વર્ગીકરણ પદ્ધતિ બનાવી એ જેટલું જ આ વૈજ્ઞાનિક જેટલી એની પાસે માહિતી હતી એને આધારે એની રજૂઆત કરેલી છે. જરૂરી નથી કે આ જ વર્ગીકરણ પદ્ધતિ ધી બેસ્ટ અને ફાઇનલ છે.
જેમ જેમ મેં તમને કીધું વૈજ્ઞાનિકો જેમ જેમ નવા આવતા જશે કેટલું ડીપમાં વિચારે છે, કેટલી ટેકનોલોજી ડેવલપિંગ થાય છે, એને આધારે નાનામાં નાની વસ્તુને બી કોષમાં જોઈ શકાય છે અને એને આધારે નવી વર્ગીકરણ પદ્ધતિ બન્યા જ કરશે. ઓકે, તો આ માટે ક્લેમિડોમોનાસ અને ક્લોરેલાને RH વિટેકરે પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂક્યા છે. આને યાદ રાખીશ. ઓકે, તો આ રીતે જુદા જુદા વૈજ્ઞાનિકોએ વર્ગીકરણ પદ્ધતિ બનાવેલી છે અને એવું જરૂરી નથી કે વર્ગીકરણ પદ્ધતિમાં ફક્ત પોષણને મહત્વ આપવું. પોષણ જરૂરી છે, દૈહિક આયોજન બી જરૂરી છે, ઉપરાંત એની કોષની જટિલતા બી જરૂરી છે ને એટલું જ જરૂરી જાતિ વિકાસીય સંબંધ છે. એક જાતિ બીજા જાતિ સાથે અહીંયા જુઓ સંબંધ છે કે એકાંગીમાંથી કેટલાક એવા સજીવો છે કે ધીરે ધીરે ઉદ વિકાસ થતો ગયો અને એમાંથી દ્વિઅંગી બને છે અને એમ ઉદ વિકાસને અંતે ત્રિઅંગી બને છે. એવું નથી કે જ્યારે આમાં ચેન્જીસ આવે છે ત્યારે આમાં બદલાવ આવી જાય છે. એ સજીવો રહેશે પણ કેટલાક ઉદ વિકાસને અંતે એ સજીવમાંથી દ્વિઅંગી ત્રિઅંગી બન્યા કરે છે. તો આ રીતે મિત્રો આપણે વર્ગીકરણ પદ્ધતિ કમ્પ્લીટ કરેલી છે. હવે આપણે પછીના લેક્ચરની અંદર મોનેરાથી સ્ટાર્ટ કરવાનું છે. થેન્ક યુ.